તો હવે આપણે સ્ટાર્ટ કરવા જઈએ છીએ ધોરણ 7નું યુનિટ નંબર 4 લોંગર શાર્પર બિગર. તેનાથી લાંબો, તેનાથી તીક્ષ્ણ, તેનાથી પણ મોટો. એટલે અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી બતાવવામાં આવી છે. કમ્પેરિઝન એટલે સરખામણી કરવામાં આવી છે. એક્ટિવિટી 1. અહીંયા જે આપણને નીચે સૂચનાઓ આપેલી છે 1 થી 5 સૂચનાઓ એને અમલમાં લાવવાની છે. ડ્રો મોસેચ ઓન અ ફેટ બોયઝ ફેસ. જે જાડો છોકરો છે એના મોઢા ઉપર આપણે એક મૂછ દોરવાની છે. ડ્રો સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન. એટલે જે ઊંચો પર્વત છે એના ઉપર આપણે એક સ્ટાર ડ્રો કરવાનો છે. પુટ અ બર્ડ ઓન ધ ટોલ ટ્રી. એટલે જે ઊંચું ઝાડ છે એના ઉપર એક પક્ષી દોરવાનું છે અથવા તો પક્ષી મૂકવાનું છે. પુટ એટલે મૂકવું. ડ્રો અ કાર ઓન ધ શોર્ટ રોડ. જે ટૂંકો રસ્તો જાય છે એમાં એક કાર દોરવાની છે. ડ્રો અ ફિશ ઇન ધ લેક. તળાવમાં ફિશ દોરવાની છે. આનાથી આપણે હાઈ, ટોલ, શોર્ટ, ફેટ એવી વસ્તુ ખબર પડી. હવે આવે છે એક્ટિવિટી 2 રૂમ એ એન્ડ રૂમ બી. એમાં જો આપણને લંબાઈ ને પહોળાઈ આપેલી છે. હવે નીચેનો સંવાદ જોઈએ. જ્યોતિ કહે છે રૂમ એ ઇઝ 15 feet long and 12 feet wide. એટલે જ્યોતિ કહે છે કે જે રૂમ એ છે એ 15 ફૂટ લંબાઈમાં છે. એની લંબાઈ 15 ફૂટ છે અને એની પહોળાઈ 12 ફૂટ છે. રાધા કહે છે રૂમ બી ઇઝ 12 feet long and 10 feet wide, so room A is bigger than room B. એટલે રૂમ બી છે એની લંબાઈ 12 ફૂટ છે અને એની પહોળાઈ 10 ફૂટ છે. તો આના ઉપરથી આપણે જાણી શકીએ કે રૂમ બી કરતાં રૂમ એ મોટો છે. જ્યોતિ કહે છે યસ બટ ટીવી સેટ્સ આર ઇક્વલ ઇન ધ સાઇઝ એન્ડ ટેબલ ઇન એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી. એટલે જે ટીવી સેટ્સ છે એ ઇક્વલ છે, બરાબર છે સાઇઝમાં. એન્ડ ટેબલ ઇન એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી. બી અને એ બંનેના ટેબલ પણ એક સરખા જ છે. રાધા કહે છે ધ વોલ ક્લોક ઇન એ ઇઝ હાયર દેન ધેટ ઇઝ ઇન બી. એટલે જે વોલ ક્લોક છે, બીની જે વોલ ક્લોક છે એની વોલ ક્લોક કરતાં એની રૂમ એની વોલ ક્લોક ઊંચી છે, હાયર છે, ઊંચી છે. શોકેસ ઇન એ ઇઝ નોટ સો બિગ એઝ બી. એટલે જે શોકેસ છે એ બી જેટલો મોટો નથી, બિગ નથી. પછી જ્યોતિ લુક એટ ધ ચેર્સ. ધ ચેર ઇન ધ રૂમ એ ઇઝ કોસ્ટલીયર દેન ઇન રૂમ બી. રૂમ બીની જે ચેર છે, જે ખુરશી છે એ એટલી મોંઘી નથી, એ સસ્તી છે. પરંતુ રૂમ એની ખુરશી રૂમ બીની ખુરશી કરતાં મોંઘી છે. રાધા કહે છે ફેંગશુઈ ઇઝ શોર્ટર દેન સ્ટેચ્યુ ઓફ ગોડ. ફેંગશુઈ આપણને બતાવવામાં આવી છે અહીંયા. જો અહીંયા આ ફેંગશુઈ છે અને આ બાજુ અહીંયા મૂર્તિ છે. એટલે જે ભગવાનની મૂર્તિ છે એના કરતાં ફેંગશુઈ ટૂંકી છે, શોર્ટર. હવે ચિત્રમાં જે સરખી વસ્તુઓ છે એને જુદી તારવવાની છે, જે સરખી નથી એને પણ જુદી તારવવાની છે. સરખું શું છે તો કે ટીવી એઝ બિગ એઝ, ટેબલ એઝ બિગ એઝ. હવે ક્લોક છે એ બિગર સ્મોલર છે. પછી શોકેસ છે નોટ સો બિગ એઝ. પછી રૂમ છે એ પણ બિગર સ્મોલર છે, એટલે બિગર દેન એ બી એવી રીતે. ચેર છે એ કોસ્ટલીયર છે, કોસ્ટલીયર એન્ડ ચીપર, સસ્તી, મોંઘી. હવે એક્ટિવિટી નંબર 3. અહીંયા આપણને કોષ્ટક આપેલું છે અને સૂર્યમંડળનું ચિત્ર પણ આપેલું છે. એના ઉપરથી જોઈને આપણે નીચેની ખાલી જગ્યાના જવાબ આપવાના છે. અહીંયા જે એ યુ આપેલું છે ઉપર જો ડિસ્ટન્સ ફ્રોમ ધ સન, એ યુ એટલે એસ્ટ્રોનોમિકલ યુનિટ, એટલે જે અવકાશનું યુનિટ છે તે છે એ યુ. પેલું ધ વિનસ ઇઝ બિગર દેન ધ મર્ક્યુરી. વિનસ છે એ મર્ક્યુરી કરતાં મોટો છે.
ધ અર્થ ઇઝ સ્મોલર દેન જ્યુપિટર. જે પૃથ્વી છે તે ગુરુ કરતાં નાની છે. વિચ પ્લાનેટ ઇઝ ફાર્ધર ફ્રોમ ધ સન. ફાર્ધર એટલે દૂર. ધ જ્યુપિટર ઓર ધ સેટર્ન. જ્યુપિટર કે સેટર્ન. તો આપણે જોઈ શકીએ છીએ કે સેટર્ન. સેટર્ન છે એ દૂર છે. વિચ પ્લાનેટ ઇઝ બિગર દેન ધ સેટર્ન. ધ માર્સ ઓર ધ જ્યુપિટર. જ્યુપિટર કે માર્સ સેટર્ન કરતાં મોટા છે, બિગ. તો એમાંથી જ્યુપિટર. વિચ પ્લાનેટ્સ હેવ હાયર ટેમ્પરેચર દેન ધ માર્સ. માર્સ એટલે કે મંગળ કરતાં કોનું ટેમ્પરેચર હાઈ છે, વધારે છે? તો મર્ક્યુરી, વિનસ, અર્થ, જ્યુપિટર એન્ડ સેટર્ન હેવ હાયર ટેમ્પરેચર દેન માર્સ. આ બધી વસ્તુ તમે અહીંયા આપેલા કોષ્ટકમાંથી જોઈ શકો છો અને નોંધી શકો છો. હવે એક્ટિવિટી 4, ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. રાજકુમાર અને તેના મિત્રો. સોહન સેન વોઝ અ પ્રિન્સ. સોહન સેન રાજકુમાર હતો. હી હેડ 3 ફ્રેન્ડ્સ. એને 3 મિત્રો હતા. લોંગર લેગ્સ, શાર્પર આઈસ અને બિગર બેલી. દે હેડ સ્પેશિયલ પાવર્સ. એના નામ ઉપરથી જ આપણે જાણી શકીએ છીએ કે લોંગર લેગ્સ એટલે લાંબા પગવાળો, શાર્પર આઈસ એટલે તીક્ષ્ણ આંખોવાળો, બિગર બેલી એટલે મોટા પેટવાળો. એની પાસે સ્પેશિયલ પાવર્સ હતા, એની પાસે સ્પેશિયલ શક્તિઓ હતી. ઇન દેટ લેન્ડ અનધર કિંગ હેડ અ બ્યુટિફુલ પ્રિન્સેસ. અને આ જ ધરતી ઉપર, આ જ ભૂમિ ઉપર અથવા તો એ જ એરિયામાં આપણે એમ કહી શકીએ અનધર કિંગ હેડ અ બ્યુટિફુલ પ્રિન્સેસ. આ બાજુ સોહન સેન પ્રિન્સ હતો અને બીજી બાજુ જે બીજો રાજા હતો એને એક સુંદર રાજકુમારી હતી. મેની યંગ પ્રિન્સ હોપ્ડ ટુ મેરી હર. ઘણા જે યુવાન રાજકુમારો હતા તે તેણી સાથે પરણવાની ઈચ્છા રાખતા હતા. બટ ધ કિંગ હર ફાધર ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. આ બધા સાથે તેના પિતા જે રાજા હતા તે તેને પરણાવવા માગતા નહોતા. ધ કિંગ વોઝ મેઝિશિયન. જે કિંગ હતો, જે રાજા હતો એ જાદુગર હતો. સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. અને તેથી તેણે 3 ડિફિકલ્ટ, અઘરી, ચુનૌતી આપણે જે કહીએ, ટાસ્ક કહીએ, જે પરીક્ષા છે એ ગોઠવી. ઇચ ડે હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ ધ ડિફરન્ટ પ્લેસ. અને દરેક દિવસે રાજા પોતાની રાજકુમારીને જુદી જુદી જગ્યાએ છુપાવી દેતો હતો. ડિફરન્ટ એટલે જુદી જુદી જગ્યાએ. હાઇડ એટલે છુપાવવું. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ. અને જે પણ રાજકુમાર એની સાથે લગ્ન કરવા ઈચ્છતો હોય તેને શોધવાની હતી અને તેને પાછી જે પેલેસ છે, જે રાજમહેલ છે ત્યાં લઈ આવવાની હતી. મેની પ્રિન્સ ટ્રાઇડ બટ ફેલ્ડ ઇન ધીસ ટેસ્ટ. આ ટેસ્ટમાં ઘણાય રાજકુમારોએ કોશિશ કરી પરંતુ તેઓ સફળ ન ગયા. સો ધ કિંગ ટર્ન્ડ ધેમ ઇન્ટુ અ ડોંકી વિથ હિઝ મેજિક. અને તેના જાદુ વડે રાજાએ આ બધા જ રાજકુમારને ગધેડામાં ફેરવી દીધા. સોહન સેન વેન્ટ ટુ ધ કિંગ. સોહન સેન રાજા પાસે આવે છે. ધ કિંગ સેડ, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર. ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ. એ કહે છે કે આઈ હેવ હિડન એટલે છુપાવવું. મેં જે રાજકુમારી છે એને ક્યાંક છુપાવી દીધી છે. સમવેર એટલે ક્યાંક, કોઈક જગ્યાએ. ફાઇન્ડ હર આઉટ એને શોધી લાવો અને અહીંયા મારી પાસે સૂર્યાસ્ત પહેલાં પહોંચાડો. ધ શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. જે તીક્ષ્ણ આંખવાળો હતો એને બધી બાજુ જોયું અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન 100 miles અવે. જે 100 માઇલ એટલે 100 માઇલ દૂર એક માઉન્ટેન, એક પર્વત છે અને તે પર્વતની ટોચ ઉપર આ રાજકુમારી છે. દેન લોંગર લેગ્સ રેન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ. અને જે લાંબા પગવાળો હતો એ પવન વેગે દોડ્યો, પવનની જેટલી જ ઝડપથી. એઝ ફાસ્ટ એઝ. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક સનસેટ. એ પ્રિન્સેસ સાથે, રાજકુમારી સાથે સૂર્યાસ્ત થતાં પહેલાં જ પાછો આવ્યો. ધ કિંગ વોઝ એંગ્રી. અને રાજા ખૂબ જ ગુસ્સે થયો. ધ નેક્સ્ટ ડે
The king said, I have hidden the princess somewhere else. Bring her back to me before the sunset. જેમ પહેલાં કીધું તું એમ જ કીધું, પણ શું કીધું કે મેં પ્રિન્સેસ જે રાજકુમારી છે એને છુપાવી છે, પણ બીજી એક જગ્યાએ છુપાવી છે. સમવેર એલ્સ એટલે બીજે ક્યાંક. એને સૂર્યાસ્ત પહેલાં મારી પાસે લઈ આવો. શાર્પર આઈઝ લુકડ એન્ડ સેડ, ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ અ ગોલ્ડન લીફ. અને તે કહે છે કે જે રાજા છે એણે, જે રાજકુમારી છે એને ગોલ્ડન લીફ એટલે કે સુવર્ણ પત્ર, સુવર્ણનું જે પાંદડું છે, પર્ણ છે, એમાં એને ફેરવી દીધી છે. શી ઇઝ 200 માઇલ્સ અવે. આ વખતે એ 200 માઇલ્સ દૂર છે. ધ લીફ ઇઝ શેકિંગ હેંગિંગ ઇન ધ વિન્ડ. અને જે પર્ણ છે, જે પાંદડું છે એ પવનમાં લટકી રહ્યું છે, હવામાં લટકી રહ્યું છે. શેકિંગ અને હલબલી રહ્યું છે. લોંગર લેગ્સ રેન ફાસ્ટર દેન ધ વિન્ડ. આ વખતે પણ ફરી એક વખત લોંગર લેગ્સ છે, જે લાંબા પગવાળો છે, તે પવન વેગે જ દોડ્યો, પરંતુ પવન કરતાં પણ વધારે વેગે દોડ્યો. પહેલી વખત પવન વેગે દોડ્યો હતો, આ વખતે રેન ફાસ્ટર ધેન એટલે સરખામણી, પવનથી કરતાં પણ વધારે ફાસ્ટ દોડ્યો. હી કેમ બેક with the princess before nightfall. The king was angrier. જો હવે કહે છે કે સનસેટ પહેલાં જ પાછો આવી ગયો. ત્યારે કિંગ જે પહેલાં ગુસ્સે હતા એના કરતાં પણ વધારે ગુસ્સે થાય છે. On the third day the king said, come with the princess before sunset. અને ત્રીજા દિવસે પણ એમ જ કહે છે કે સૂર્યાસ્ત પહેલાં પાછા આ પ્રિન્સેસને, રાજકુમારીને લઈને આવી જજો. Again sharper eyes looked all around and said, the princess is quite closer, very close, nearer. જે અહીંયા જે ક્લોઝર આપેલું છે એનો મિનિંગ શું થાય? ખૂબ જ નજીક છે. જે રાજકુમારી છે એ બહુ જ નજીક છે. શી ઇઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક. અને જે અહીંયા તળાવ છે તેના તળિયે છે. બોટમ એટલે ખૂબ જ નીચે છે. વેરી ડીપ ખૂબ જ ઊંડે છે. The king has turned her into a silver fish. તેણે એટલે કે રાજાએ રાજકુમારીને એક સિલ્વર ફિશમાં એટલે એક માછલીમાં ટર્ન કરી દીધી છે, માછલીમાં ફેરવી દીધી છે. The four friends went to the lake. આ ચારેય મિત્રો તે લેક એટલે તે તળાવ તરફ ગયા. Now it is my turn, said Bigger Belly. મોટા પેટવાળો હતો એ બોલ્યો, હવે મારો વારો છે. He started to drink water. એને તળાવનું પાણી પીવાનું શરૂ કરી દીધું. He drunk and drank. એ પીતો ગયો અને પીતો જ ગયો. The lake was almost empty. અને જે તળાવ હતું એ લગભગ ખાલી જ થઈ ગયું હતું. The prince caught the silver fish. અને જે રાજકુમાર હતો એને એ સિલ્વર ફિશને પકડી લીધી. The fish turned into the beautiful princess. અને જે સિલ્વર ફિશ હતી એમાંથી એ બ્યુટિફુલ પ્રિન્સેસ એટલે સુંદર રાજકુમારી બની ગઈ. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વર હેપી. એ બંને ખૂબ ખુશ હતા. દે વેન્ટ ટુ ધ કિંગ. એ બંને રાજા પાસે ગયા. ધ કિંગ બીકમ વેરી એંગ્રી. ધ કિંગ ટર્ન્ડ હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. આ જોઈને રાજા ખૂબ જ ગુસ્સે થયો અને રાજાએ પોતાની જાતને એક કાગડામાં ફેરવી નાખી અને તે જંગલ બાજુ ઉડી ગયો. હવે આપણે ખરા ખોટા કરવાના છે. સોહન સેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ. આ વાક્ય ખોટું છે, ફોલ્સ. લોંગર લેગ્સ કેમ બેક વિથ ધ પ્રિન્સ. આ વાક્ય પણ ખોટું છે કારણ કે પ્રિન્સેસ સાથે આવ્યો હતો. ધ પ્રિન્સ ચેન્જ્ડ ઇન્ટુ અ ક્રો. આ વાક્ય પણ ખોટું છે કારણ કે રાજા હતો, તે પ્રિન્સ નહોતો. ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. આ વાત સાચી છે કારણ કે રાજાએ જ એ પરીક્ષાઓ ગોઠવી હતી. The prince and the princess flew away into the jungle. આ વાત ખોટી છે કારણ કે રાજા ઉડી ગયો હતો. હવે વાર્તાના ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે. તો પહેલું વાક્ય થશે, પ્રિન્સ સોહન સેન wanted to marry the beautiful princess. બીજું વાક્ય થશે, the king set 3 difficult tests. ત્રીજું વાક્ય થશે, the king hid the princess on the top of a mountain. ચોથું વાક્ય થશે, longer legs ran faster than the
wind. પાંચમું વાક્ય થશે the bigger belly drank all water of the lake. છઠ્ઠું વાક્ય થશે the prince and the princess were happy. એટલે કે 3, 5, 1, 4, 6, 2. હવે નીચે જે વિકલ્પો આપેલા છે એમાંથી જે સાચો છે એની સામે સાચાની નિશાનીથી આપણે ટીક કરવાનું છે. who was સોહન સેન? સોહન સેન કોણ હતો? એ રાજકુમાર હતો, પ્રિન્સ હતો. why did all the prince want to marry with the princess? એમાં જવાબ આવશે એ because she was a beautiful princess. શું કામ બધા રાજકુમારો એની જ સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા? કારણ કે તે ખૂબ સુંદર હતી. where did the king hide the princess first time? એમાં જવાબ આપશે on the top of the mountain. પહેલી વખત on the top of the mountain. who brought the princess back from the jungle? longer legs લઈ આવ્યો હતો. who drank all water of the lake? તળાવમાંનું બધું જ પાણી કોણ પી ગયું? bigger belly. how did the prince and princess feel at last? happy. એમાં જવાબ આવશે happy. હવે એક્ટિવિટી 5. આમાંથી પણ જે રેખાંકિત શબ્દનો અર્થ બતાવી અને તેની ઉપર આપણે ટીક કરવાનું છે, એટલે સમાનાર્થી જેવું જ કહી શકીએ આપણે. The eagle can see very far. It has sharp eyes. Sharp એટલે powerful. We hoped to visit a zoo but we visited the museum. Hoped એટલે ઈચ્છા રાખવી એટલે કે wanted. There is a strong wind. The leaves of the tree are shaking. Shaking એટલે moving, હલબલવું. Raj has the special power to fly in the sky. Special power એટલે extra capacity. The water turned into ice. Turned into એટલે changed એટલું બદલાઈ જવું. હવે એક્ટિવિટી 6. સ્વપ્નિલ અને ગીતાંશ પોતાના વજન, ઊંચાઈ, બર્થ ડેટ અને લેન્થ ઓફ નોઝ નાકની લંબાઈની વાત કરે છે અને તેઓ નોંધે છે અને તેના ઉપરથી અહીં આપણને સંવાદ ડાયલોગ્સ આપવામાં આવ્યા છે. સ્વપ્નિલ કહે છે વોટ ઇઝ યોર વેઇટ? તારો વજન શું છે? ગીતાંશ કહે છે 25, 25. સ્વપ્નિલ કહે છે ઓ ફેટ મેન, યુ આર ફેટર દેન આઈ. તું મારા કરતાં જાડો છે. ગીતાંશ કહે છે યોર નોઝ, લુક એટ યોર નોઝ, ઇટ ઇઝ લોંગર દેન માય નોઝ. ગીતાંશ કહે છે તારું નાક તો જો, તારું નાક મારા નાક કરતાં પણ લાંબુ છે. સ્વપ્નિલ કહે છે ડોન્ટ ટોક વિથ મી ઇન ધીસ વે, યુ આર યંગર દેન આઈ. એમ કહે છે કે મારી સાથે આ રીતે વાત કરમાં, તું મારા કરતાં નાનો છો, હું તારા કરતાં મોટો છું. એટલે ગીતાંશ પૂછે છે વોટ ઇઝ યોર બર્થડે? સ્વપ્નિલ કહે છે 24th ઓક્ટોબર, 24 ઓક્ટોબર. આ પ્રમાણે આપણે આ ડાયલોગ્સ ઉપરથી જાણી શકીએ કે ઉપર કોષ્ટકમાં શું કહેવા માંગ્યો છું અને કોષ્ટક ઉપરથી આપણને આ ડાયલોગ્સની પણ બધી જ વસ્તુની ખબર પડી શકે છે. ગીતાંશ કહે છે લેટ મી સી, માય બર્થડે ઇઝ 26th ઓક્ટોબર, 2 days. તું ખાલી મારાથી 2 જ દિવસ મોટો છે. એન્ડ યુ સેડ દેટ યુ આર ઓલ્ડર દેન આઈ. અને તું કહે છે કે તું મારા કરતાં મોટો છે. સ્વપ્નિલ કહે છે સોરી બટ લુક એટ યોર હાઇટ. ઓ યુ આર એઝ ટોલ એઝ આઈ. સોરી પણ તારી હાઇટ સામે તો જો, આપણે બે હાઇટમાં તો સરખા જ છીએ, ઊંચાઈમાં આપણે બે સરખા જ છીએ. ગીતાંશ કહે છે હેપી, ખુશ. સ્વપ્નિલ કહે છે તું ખુશ? હવે આ પ્રમાણે તમે તમારા કોઈ પણ 4 મિત્રોના વજન, ઊંચાઈ, જન્મ તારીખ અને નાકની લંબાઈ કરી શકો છો અને તે અહીંયા આપણે કોષ્ટકમાં લખવાનું છે. જો અહીંયા કોષ્ટકમાં લખેલું તમને બતાવવામાં આવે છે. મૃણાલ 35 કિલોગ્રામ, 100 સેન્ટીમીટર, 20 જાન્યુઆરી 2001, 4 સેન્ટીમીટર. એવી જ રીતે અન્ય 3નું પણ બતાવવામાં આવ્યું છે. હવે જે કોષ્ટક હતું એના ઉપરથી અહીંયા ખાલી જગ્યા આવી ગઈ છે. દર્શ ઇઝ ટોલર દેન મીતા. એટલે એ બેની લંબાઈ ઉપરથી આપણને ખબર પડી શકે છે. દર્શ છે એ 110 સેન્ટીમીટરનો છે અને મીતા 100 સેન્ટીમીટરની છે. એટલા માટે અર્જુન્સ નોઝ ઇઝ લોંગર દેન દર્શ નોઝ. એટલે અર્જુનનું નાક છે એની લંબાઈ 3.5 સેન્ટીમીટર છે અને દર્શના નાકની લંબાઈ 3 સેન્ટીમીટર છે. એ ઉપરથી આપણે કહી શકીએ.
My nose is not so long as મૃણાલ્સ nose. એટલે મારું નાક મૃણાલના નાક જેટલું લાંબુ નથી, કારણ કે મૃણાલનું નાક સૌથી લાંબુ છે આ ચારેય મિત્રોમાં. આઈ એમ થીન, ફેટ, શોર્ટ, ટોલ. આ તમે તમારી રીતે નક્કી કરી શકો છો. તમે પાતળા છો, જાડા છો, ઊંચા છો કે નીચા છો. મીતા ઇઝ ઓલ્ડર દેન અર્જુન. આ આપણે એની બર્થ ડેટ ઉપરથી ખબર પડી શકે છે. મીતા અર્જુન કરતાં મોટી છે. મૃણાલ ઇઝ એઝ ટોલ એઝ મીતા. મીતા અને મૃણાલ બંનેની હાઇટ સરખી છે 100 સેન્ટીમીટર. દર્શ ઇઝ હેવીયર દેન અર્જુન. દર્શ એ અર્જુન કરતાં વધારે વજનવાળો છે. અર્જુન કરતાં દર્શ વધારે જાડો છે, વજનવાળો છે. હવે એક્ટિવિટી 7. હવે આપણા મિત્રોમાં પણ વિવિધતા હોય તો હવે પ્રાણીમાં પણ વિવિધતા હોય. હવે આપણે પ્રાણીનું જોવાનું છે. ધ એલિફન્ટ ઇઝ બિગર દેન હિપ્પો. હિપોપોટેમસ કરતાં જે હાથી છે તે મોટો હોય છે. ધ કદમાં પણ મોટો હોય છે અને ઊંચાઈની બાબતમાં પણ મોટો હોય છે. ધ જીરાફ ઇઝ ટોલર દેન અ કેમલ. જીરાફ છે એ કેમલ એટલે કે ઊંટ કરતાં ઊંચું હોય છે. ધ માઉસ ઇઝ સ્મોલર દેન અ રેબિટ. સસલા કરતાં ઉંદર નાનો હોય છે. ધ હોર્સ ઇઝ એઝ બિગ એઝ કાઉ. ગાય અને ઘોડો છે એ એક સરખા જ હોય છે, એક સરખા જ મોટા હોય છે. ધ હોર્સ ઇઝ બિગર દેન અ ડોંકી. અને ગધેડા કરતાં ઘોડો ઊંચો હોય છે, મોટો હોય છે. ધ જીરાફ્સ નેક ઇઝ લોંગર દેન અ કેમલ સ્નેક. ઊંટની જે ડોક છે, નેક એટલે ડોક, ઊંટની ડોક કરતાં જીરાફની ડોક લાંબી અને ઊંચી હોય છે. હવે એક્ટિવિટી 8. અહીંયા આપણને ગ્રાફ આપેલો છે જે પ્રાણીઓના જીવનકાળનો છે. લાઈફ સ્પાન એટલે એમનો જીવનનો જે સમયગાળો છે એ કેટલો સમય અપ્રોક્સિમેટલી એટલે લગભગ જીવે એના માટે. ચિમ્પાન્ઝી 30 years, કાઉ 22 years, એલિફન્ટ 70 years, ડોગ 9 years, મેન 90 years, સ્વાન 100 years, tortoise 150 years, goat 10 years, horse 50 years, sheep 10 years. હવે આ પ્રમાણે આપણે પ્રશ્નોના જવાબ પણ આપી શકીએ છીએ. who lives shorter life than the chimpanzee. ચિમ્પાન્ઝી કરતાં કોણ ઓછું જીવે? the cow, dog, goat, sheep live shorter life than the chimpanzee. જે ગાય છે, જે કૂતરો છે અને ઘેટા અને બકરા આ ચિમ્પાન્ઝી કરતાં ઓછું જીવન ગાળે છે. who lives longer than the goat. The chimpanzee, cow, elephant, man, swan, tortoise, horse, whale. આ બધા જે બકરી ગોટ છે એના કરતાં વધારે જીવે છે. whose life span is shorter than the horse life span. જે ઘોડાનો લાઈફ સ્પાન છે એના કરતાં ઓછો લાઈફ સ્પાન જીવનગાળો સમયગાળો કોનો છે? ચિમ્પાન્ઝીસ, શીપ્સ, cows, dogs, goats lifespan is shorter than the horse's lifespan. 4th, whose lifespan is longer than the sheep's. એટલે ઘેટા કરતાં કોનો લાઈફસ્પાન વધારે છે? The chimpanzees, cows, elephants, mans, swans, tortoise, horses and whales. આ બધાનો લાઈફસ્પાન છે એ ઘેટા કરતાં વધારે છે. whose lifespan is shorter than the rabbits. The dogs, goats, sheep's lifespan is shorter than the rabbits. Who lives longer than man? The tortoise and swan live longer than man. Now we come to activity 9. હવે અહીંયા રાઇડલ્સ આપેલી છે, અમુક ઉખાણા આપેલા છે. એ ઉખાણાને લાગુ પડતું હોય એની સામે આપણે રાઇટ ટીક કરવાનું છે. ઇટ ઇઝ સ્મોલર દેન ધ રેબિટ એન્ડ બિગર દેન અ રેટ. આ સસલા કરતાં નાનું છે અને ઉંદર કરતાં મોટું છે. ઇટ ઇઝ અ એનિમી ઓફ સ્નેક. વોટ ઇઝ ઇટ? આ સાપનું દુશ્મન છે, આપણે બધાને ખબર છે, અ મોંગૂસ. સેકન્ડ, ઇટ ઇઝ બિગર દેન અ સ્પેરો
and smaller than a crow. Its color is green. What is it? ચકલી કરતાં મોટું છે અને કાગડા કરતાં નાનું છે અને એનો કલર ગ્રીન છે. Who is it? Parrot. It runs faster than the horse and the deer. It is wild animal. It has very sharp claws and teeth. આ જે પ્રાણી છે તે ઘોડા અને હરણ કરતાં વધારે ઝડપથી ભાગી શકે છે અને આ છે તે વાઇલ્ડ એનિમલ એટલે કે જંગલી પ્રાણી છે. તેને ખૂબ જ શાર્પ તીક્ષ્ણ એવા પંજા અને દાંત હોય છે. કોણ હોઈ શકે? તો એ હોઈ શકે ચિત્તા. It looks like a horse. It has strips on its body. What is it? આ છે પ્રાણી છે એ ઘોડા જેવું દેખાય છે અને તેની બોડી ઉપર તેના શરીર ઉપર પટ્ટાઓ છે. સ્ટ્રીપ્સ એટલે પટ્ટાઓ. તે કોણ હોઈ શકે? તો તે હોઈ શકે ઝીબ્રા.